અરે ઊભા રહો, સ્ક્રોલ ના કરો, થોડી વાર તો ઊભા રહો અને આ વિડીયો જુઓ. જો તમે આ રેસીપી મિસ કરીને તો તમે બધું જ જાણે મિસ કરી દીધું એવું જ લાગશે. તો આ છે ને શહેરમાં બધું મળશે, પણ આવી કઢીની રેસીપી તમને ક્યાંય નહીં મળે, કેમ કે આ છે સ્પેશિયલ ગામડાની કઢીની રેસીપી અને એને રોટલા સાથે સર્વ કરવાની હોય છે. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીશું. તો અહીંયા લઈ લેવાની છે આપણે છાશ. તો તમે દહીંની પણ છાશ બનાવીને લઈ શકો છો. મેં અહીંયા ડાયરેક્ટ છાશનો ઉપયોગ કર્યો છે. સાથે થોડો નાખીશું ચણાનો લોટ અને આ રીતે મિક્સ કરીશું. જો સરસ એવું ગઠ્ઠા ના પડે ને એવું સરસ એવું મિક્સ કરી લેવાનું. મેં અહીંયા લસણ અને મરચાં કૂટી લીધા છે. હવે એને પણ આપણે સાઈડ પર મૂકી દઈશું. ગેસ ચાલુ કરીશું. ગેસ ઉપર આપણે વાસણ મૂકીશું, આપણે જેમાં કઢી બનાવવાની છે તે. એની અંદર થોડું તેલ નાખીશું, થોડું ઘી નાખીશું અને હવે આપણે જીરું નાખવાનું છે. આની અંદર થોડી હિંગ નાખી છે, મીઠો લીમડો તો જરૂરી જ છે, તો એ નાખી દઈશું. અહીંયા મેં લીલું લસણ નાખ્યું છે. તો લીલું લસણ અત્યારે મળી રહ્યું છે એટલે મેં આની અંદર નાખ્યું છે. સાથે આપણે લસણ અને મરચું પણ કૂટેલું આની અંદર જ નાખી દીધું છે. એને સરસ એવું આની અંદર મિક્સ કરી લેવાનું છે. તો થોડી વાર મિક્સ કરશું, પછી એની અંદર આપણે થોડા મસાલા કરવાના છે. જો મેં મીઠું નાખ્યું છે અને હળદર નાખી છે. તો આની અંદર આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો અને આપણે બનાવેલું જે છાશનું મિક્સ છે ને એ આની અંદર નાખી દેવાનું છે. હવે આપણે આને ધીમા ગેસ પર થોડું ઉકાળવાનું છે. તો ગામડામાં તો છે ને ચૂલા ઉપર કઢી બનાવવામાં આવે છે. તો માટીના ચૂલો, ધીમે ધીમે ઉકળતી કઢી અને રસોડામાં ફેલાતી એ ઘર જેવી સુગંધ આ કઢી નથી, આ તો ભાઈ ગામડાની માયા છે, માયા. અહીં માપતોલ નહીં પણ માત્ર અનુભવ અને લાગણીથી બનતી કઢી છે. જે ખાઈએ ને તો પેટ નહીં, સીધું મન ભરાઈ જાય. આ સ્વાદ યાદ અપાવે છે આપણને માના હાથની અને ગામડાની સાદગીની. તો એને જો બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવતો હોય છે. તો અમારે ત્યાં તો છે ને અવારનવાર આ રીતે બાજરીનો રોટલો અને કઢી બનાવવામાં આવતી હોય છે. તો આ ટેસ્ટ છે ને એ બહુ સરસ લાગે છે. કોઈક દિવસ તો તમે આ રીતે કઢી બનાવીને ટેસ્ટ કરજો, બહુ સરસ બને છે. તો તમારા ગામમાં છે ને કઢી કઈ રીતે બને છે ને તો કોમેન્ટમાં જરૂરથી મને લખજો. અને આવી કઢી છે ને તમને યાદ અપાવે છે કે તમારા ગામની, તો લાઈક તો કરજો અને શેર પણ કરજો. થેન્ક યુ. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને એક લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે. ચલો, જય શ્રી કૃષ્ણ.